સિંહોના સામ્રાજ્યમાં સિંહોની આગવી ઓળખ ઊભી કરવામાં ને 3 વિશ્વ વિક્રમ સ્થાપિત કરનાર રાજમાતા સિંહણનું કાયમી સ્મૃતિ ચિહ્ન બવાડી ડુંગરે વિસ્તારની સૌથી ઊંચી ટેકરીઓમાં કરવામાં આવ્યું છે, જેને ડુંગર રાજમાતાના મનપસંદ વિશ્રામ સ્થાનોમાંનું એક હતું. ત્યાં કાયમી સ્મૃતિ ઊભી સિંહ પ્રેમીએ કરી છે ને સ્મારક 2 કિમી દૂરથી દેખાય છે. રિપોર્ટર ઇમરાન પઠાણ, મોટા લીલિયા. લીલિયા તાલુકાની 19 વર્ષીય સૌથી ગૌરવશાળી કહી શકાય એવી રાજમાતા સિંહણ 2020ની અંદર 19 વર્ષની વયે આ વિસ્તારની અંદર મૃત્યુ પામી. ત્યારે એમની પાછળ જાણે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં શોક વ્યાપી ગયો હતો. તે અનુસંધાને ક્રાકચ માધ્યમિક શાળામાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલ અને આ કાર્યક્રમ દરમિયાન એમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવેલ અને ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરીને એમના આત્માને શાંતિ મળે તેવી સૌ કોઈએ પ્રાર્થના મળીને એક સંકલ્પ લીધો હતો પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓએ કે આ ગૌરવશાળી સિંહણનું કાયમિક રાજમાતાની યાદી આ વિસ્તાર સાથે જોડાયેલ રહે એના માટેથી આપણે એક સ્મારક બનાવવું જોઈએ અને એનો એક સ્ટેચ્યુ પણ ત્યાં મૂકવું જોઈએ. તો એની યાદ જે એ વખતે સંકલ્પ લીધો તો એ આજે સાર્થક થયો છે. આ વિસ્તારના ક્રાંકચ વિસ્તારની બવાડીની ધાર તરીકે જે વિસ્તાર ઓળખાઈ રહ્યો છે એની ઉપર આબેહૂબ જાણે રાજમાતા પોતે ઊભી છે એવું જ એમનું સ્ટેચ્યુ નિર્માણ કરીને મૂકવામાં આવેલ છે. અને એ સ્ટેચ્યુ નિહાળવા માટે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ સાથે સમગ્ર પ્રજાજનો પણ ઉમટી પડ્યા છે. અને આ સિંહણની ગૌરવશાળી રાજમાતા સિંહણની ગૌરવશાળી બાબતો જો નોંધવા જઈએ તો અનેક છે. એણે જોઈએ તો એ આ વાઇલ્ડ લાઈફની અંદર કહેવાતા 3 રેકોર્ડો સ્થાપિત કર્યા છે. સૌથી વધારે વિહરવું, પછી સૌથી વધારે 7 વાર બચ્ચાને જન્મ આપવો અને 18 વર્ષની વયે પણ બચ્ચાને જન્મ આપવો. 3 તો રેકોર્ડ એમના સ્થાપિત થયેલા છે. અને સૌથી ગૌરવશાળી બાબત આ સિંહણની એ કહી શકાય કે એ સિંહણ ના કારણે આ વિસ્તારની અંદર આજે 53 જેટલા સિંહોનો જે વસવાટ છે એ એની દેન હોય, એના પરિવારજનો હોય ને એવું પણ ચોક્કસપણે કહી શકાય. આ સિંહણ જોઈએ તો અનેક સીમાડાઓ પાર કરીને ગોંડલ સુધી પહોંચી છે. ગોંડલથી જ્યારે એમનું રેસ્ક્યુ કરીને એને જૂનાગઢ લઈ જવામાં આવેલ ત્યારે આ વિસ્તારની પ્રજાએ સૌથી અગત્યની બાબત કહીએ તો કોઈ વિસ્તારે એનો સિંહ પાછો માગ્યો હોય એ એવો પહેલો દાખલો હતો. કારણ કે એ સિંહને પરત આપો એવો અહીંની ગ્રામ પંચાયતોએ પત્ર લખી અને સરકારશ્રી આગળ, વન વિભાગ આગળ અને અમારી સિંહણ અમને પાછી આપો એવો પત્ર કર્યો હતો. અને સરકારે અને વન વિભાગે એમની માગણી ગ્રાહ્ય રાખીને આ વિસ્તારની અંદર ફરી આ રાજમાતા સિંહણને મુક્ત કરી હતી. આ સિંહણને જોઈએ તો આજે એની સ્મૃતિ છે એ આ વિસ્તારની લોકોમાં, સિંહ પ્રેમીઓમાં, પર્યાવરણ પ્રેમીઓમાં કાયમિક જળવાઈ રહેશે અને એમના સ્મરણો કાયમિક યાદ રહેશે એવી રીતે આ વિસ્તારની અંદર જીવી અને એમના દેહને શાંત કર્યો છે.